તારીખ 8/7/2025 રોજ ખંભાળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શક્તિનગર જે રહેઠાણ મકાન છે ત્યાં આગળ આવેલું છે. ત્યાં આગળ એક ઘરફોડની ચોરી જે છે એ બનવા પામેલ હતી. આ ચોરીની જ્યારે પોલીસને જાણ કરવામાં આવી ત્યારે ત્યાંના પીઆઈ શ્રી સરવૈયા સાહેબ, તેમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જાદવ સાહેબ તથા ડી સ્ટાફ અને અન્ય જે સ્ટાફ છે એમની બાતમીના આધારે તથા આજુબાજુમાં તેમના દ્વારા વોચ પણ રાખવામાં આવેલ હોય, જેને ધ્યાનમાં રાખી અને તાત્કાલિક ધોરણે પોતાના સોર્સિસને ધ્યાનમાં રાખી અને ગણતરીના કલાકોમાં જે 5 આરોપીઓ છે એ 5 આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે. ગુનાની વિગત જે છે એમાં કુલ મળીને 6,24,000 રૂપિયાનો જે મુદ્દામાલ છે એ ચોરી થઈ ગયેલ હોય અને ઘરનું જે તાળું છે એ તોડી અને કબાટમાંથી 16,000 જેટલા કેશ હતા. ત્યારબાદ સોના અને ચાંદીની અમુક જે વસ્તુ હતી એ બધી આ 5 આરોપીઓ દ્વારા ચોરી કરવામાં આવેલ હતી. આરોપીઓની જે વિગતો છે એમાં ટોટલ 5 આરોપીઓ છે. એક છે કાજલબા, વાઇફ ઓફ કેશુભા બાલુભા જાડેજા. બીજા છે હેતલબેન, વાઇફ ઓફ હરેશભાઈ ઉર્ફ મુન્નાભાઈ વાલજીભાઈ ચાવડા. ત્રીજા જે આરોપી છે આકાશસિંહ કેશુભા બાલુભા જાડેજા. ચોથા આરોપી છે પ્રવીણદાસ ઉર્ફે અકલ નાનકદાસ શ્રીમાળી. પાંચમા જે આરોપી છે રમેશભાઈ રામસંગ મકવાણા. આમાંથી જે પાછળના 3 આરોપીઓ છે એ અલગ અલગ જૂની ચોરીઓમાં પણ એમના દ્વારા ચોરી કરવામાં આવેલ ઇતિહાસ જણાય આવેલ છે. જે મુદ્દામાલ રિકવરી કરી એ તમામ 6,24,000 ની રિકવરી પોલીસ દ્વારા કરવામાં આવી છે. જે મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે એમાં એક સોનાનો ચેન છે 3 તોલાનો, જેની આશરે કિંમત 2 લાખ જેવી છે. એક સોનાની કંઠી છે 3 તોલાનો, જેની આશરે કિંમત 1,80,000 રૂપિયા છે. એક મગમળા જેમાં ચામુંડમાનું પેન્ડલ આશરે 3 તોલાનું, તેમની કિંમત 1,80,000 આસપાસ છે. સોનાની 3 વીટી જેની આશરે કિંમત 40,000 જેવી છે. ચાંદીના સાંકડા જેની અંદાજિત કિંમત 8,000 રૂપિયા જેવી છે અને 16,000 રૂપિયા રોકડા. આમ મળીને કુલ 6,24,000 નો મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે. આ કામમાં એમો એવી છે કે જે બંને મહિલાઓ છે કાજલબા અને હેતલબેન, એ જે મકાન માલિક છે જે મહિલા છે એમના પાડોશી હોય છે. એટલે આ આખી જે ટોળકી છે એને સુનિયોજિત એક કાવતરું રચ્યું હતું કે આ બંને જે મહિલાઓ છે એ મકાન માલિકને મંદિરે દર્શન કરવા લઈ ગયેલ હોય અને પાછળથી જે અન્ય 3 શખ્સો છે તેમના દ્વારા ત્યાં આગળ ઘરનું તાળું તોડી અને કબાટમાંથી ચોરી કરી અને નાસી ભાગેલ હતા. પોલીસને જાણકારી મળતા તાત્કાલિક આની કાર્યવાહી કરવામાં આવી છે. હાલ તમામ મુદ્દામાલ રિકવર થઈ ગયેલ છે.